$1,20,000 એન્યુઅલ સેલેરી, સ્ટેબલ અને ફૂલ ટાઈમ જોબ્સ, છતાં પણ લોકો એપ્લાય નથી કરી રહ્યા. તો આજના વિડીયોમાં આપણે સમજીશું કે અમેરિકામાં 6 આંકડામાં પગારની જોબ્સ હોવા છતાં પણ સ્કિલ્ડ વર્કર્સની એટલી મોટી કમી કેમ થઈ રહી છે. ફોર્ડ જેવી કંપનીઝને હજારો રોલ્સ માટે લોકો નથી મળી રહ્યા. આ જોબ્સની અસલી રિયાલિટી શું છે અને ઇન્ડિયન્સ ઇન ધ યુએસએ એમાંથી શું શીખવું અને સમજવું જોઈએ. તો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો અમેરિકા અત્યારે એક મોટા પ્રોબ્લેમનો સામનો કરી રહ્યું છે. ઓફિસ જોબ્સ અનસ્ટેબલ થઈ ગઈ છે. ગ્રેજ્યુએટ્સ જોબ માટે પરેશાન છે, પણ બીજી તરફ હજારો હાઈપિંગ હેન્ડ્સ ઓન જોબ્સ ખાલી પડી રહી છે. ફોર્ડના સીઈઓ જીમ ફાર્લી પ્રમાણે અમેરિકા ધીમે ધીમે એક સિરિયસ સ્કિલ્સ લેબર શોર્ટેજ તરફ આગળ વધી રહ્યું છે, ખાસ કરીને મિકેનિક્સ અને ટ્રેડ્સના એરિયામાં. જીમ ફાર્લીએ ક્લિયર કહ્યું કે ફોર્ડની એકને ત્યાં જ લગભગ 5,000 મિકેનિક પોઝિશન્સ ખાલી છે. એ રોલ્સમાં ટોપ પરફોર્મર્સ $1,20,000 એન્યુઅલ કમાઈ શકે છે, જે એવરેજ યુએસ સેલેરીથી લગભગ ડબલ છે. એમ છતાં કંપનીઝના લોકો નથી મળી રહ્યા. એમના શબ્દોમાં અમેરિકામાં આજે એવા વર્કશોપ છે જ્યાં લિફ્ટ, ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ તો છે જ, પણ કામ કરનારા માણસો નથી. આ શોર્ટેજ ખાલી મિકેનિક્સ સુધી જ લિમિટેડ નથી. ફાર્લીના કહેવા પ્રમાણે ઇમરજન્સી સર્વિસ, ટ્રકિંગ, ફેક્ટરી વર્કર્સ, પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ અને ટ્રેડ્સમેન જેવા ક્રિટિકલ રોલ્સમાં લાખો ઓપનિંગ્સ છે. એમનું માનવું છે કે આ ખાલી એમ્પ્લોયમેન્ટનો ઇસ્યુ નથી, પણ કન્ટ્રી લેવલ પ્રોબ્લેમ બની ગયો છે. એનું એક મોટું રીઝન છે જોબનું સ્ટ્રક્ચર. કેટલાય મિકેનિક રોલ્સ ફ્લેટ રેન્ટ સિસ્ટમ પર ચાલતા હોય છે, એટલે યરલી પે નહીં પણ દરેક જોબની હિસાબથી પૈસા મળે છે. શરૂઆતમાં એનો મિનિંગ હોય છે કે વધારે મહેનત અને કમ્પેરેટિવલી ઓછી ઇન્કમ. હાઈ સેલેરી તરત નથી આવતી, પણ એક્સપિરિયન્સ અને સ્પીડની સાથે વર્ષો પછી મળે છે. હવે આજની જનરેશન કે જે ફાસ્ટ રિઝલ્ટથી હેબિટેડ થઈ ગઈ છે, ત્યાં પેશન્સ બહુ ઓછું દેખાઈ રહ્યું છે. ટેન ડમલની સ્ટોરી આ રિયાલિટીને બતાવે છે. ઓહાયોનો એ ટેકનિશિયન ટ્રાન્સમિશન્સમાં સ્પેશિયલાઇઝ કરે છે, જે કાર મિકેનિક્સનો સૌથી કોમ્પ્લેક્સ અને ફિઝિકલ ડિમાન્ડિંગ હિસ્સો માનવામાં આવતો હોય છે. આજે લગભગ $1,60,000 એન્યુઅલ કમાય છે, પણ એને $1,00,000ની ફિગર ક્રોસ કરવામાં લગભગ 10 વર્ષ લાગી ગયા હતા. ટેડે કીધું કે ભાઈ જ્યારે એના કરિયર શરૂ કર્યું હતું ત્યારે 6 ફિગર સેલેરીની એડ્સ દેખાતી હતી, પણ ગ્રાઉન્ડ રિયાલિટી એનાથી બહુ જ અલગ હતી. એના 2012માં ફોર્ડ ડીલરશીપ જોઈન કરે અને 2022માં જઈને એ લેવલ અચીવ કરી શક્યા. શરૂઆતના વર્ષોમાં એક ટ્રાન્સમિશન જોબ પૂરી કરવામાં 20 કલાક સુધી લાગી જતા. મેન્યુઅલ્સ વારે ચેક કરવા પડતા હતા એટલે ભૂલ ના થાય. એક્સપિરિયન્સ વધવાની સાથે સ્પીડ અને કોન્ફિડન્સ આવ્યો અને ત્યારે જઈને ફ્લેટ રેટ સિસ્ટમ ફાયદામાં બદલાઈ. આજે એની સ્કિલ્સ એટલી વેલ્યુએબલ છે કે એને કામની કમી નથી, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો સહેલો નહોતો. આ જોબ્સમાં અપફ્રન્ટ કોસ્ટ પણ બહુ વધારે છે. કેટલાય ટેકનિશિયન્સે પોતાના ટૂલ્સ જાતે જ ખરીદવા પડે છે. ટેડની પાસે એક સ્પેશિયલાઇઝ સ્ટોર ક્રેન છે જેની કિંમત લગભગ $800 છે અને ફોર્ડ એને મેન્ડેટરી રાખે છે. એટલે અર્નિંગની પહેલાં ઇન્વેસ્ટમેન્ટ પણ જરૂરી હોય છે. ફિઝિકલ સ્ટ્રેન્થ પણ એક બહુ મોટું ફેક્ટર છે. એમાં હેવી પાર્ટ્સ ઉઠાવવા, લાંબા કલાકો સુધી ઊભા રહેવું, જો ઇન્જરી થઈ જાય તો મહિનાઓ સુધી ઇન્કમ પણ અટકી શકે છે. એટલે આ જ રીઝન છે કે કેટલાય લોકો અર્લી યર્સમાં જ આ પ્રોફેશન છોડી દે છે. બિગ પે ડેઝ સુધી એ લોકો પહોંચી જ નથી શકતા. એન્ટ્રી લેવલ પે રિસ્પેક્ટેબલ છે પણ ગ્લેમરસ નહીં. ફોર્ડના લિસ્ટિંગ પ્રમાણે સ્કિલ ટ્રેડ રૂલ્સની શરૂઆત લગભગ $42,000 એન્યુઅલથી થાય છે. સાઉથ ઇસ્ટ મિશિગનમાં ઓટો મિકેનિક્સ લગભગ $43,260થી શરૂ કરે છે. ઇન્ક્રીમેન્ટ કેટલાક મહિનાઓ પછી મળે છે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રક મિકેનિક્સ લગભગ $44,435થી સ્ટાર્ટ કરે છે. એમાં કોલેજ ડિગ્રી જરૂરી નથી હોતી, પણ એપ્રેન્ટિસશીપ અને યર્સ ઓફ એક્સપિરિયન્સ ઓલમોસ્ટ મેન્ડેટરી હોય છે. બિગર પિક્ચર વધારે કન્સર્નિંગ છે. ફોર્બ્સના અનુમાન પ્રમાણે 2028 સુધી યુએસમાં 3,45,000થી વધારે નવી સ્કિલ ટ્રેડ જોબ્સ ખુલશે. પ્રોબ્લેમ એ છે કે દર 5 રિટાયર થનારા વર્કર્સના બદલે ખાલી 2 જ વર્કર્સ એમને રિપ્લેસ કરી શકે છે. રિઝલ્ટ એ જ છે કે લગભગ 1 મિલિયન જોબ્સ ખાલી રહી જાય છે. જીમ ફાર્લીનું કહેવું છે કે અમેરિકાએ ટ્રેડ સ્કૂલમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું કરી દીધું છે. એમનું માનવું છે કે ગઈ જનરેશને સ્કિલના જોરે મિડલ ક્લાસ લાઈફ બનાવી, પણ આજે એજ્યુકેશન સિસ્ટમ એ ડાયરેક્શનમાં ફોકસ જ નથી કરી રહ્યું. એમણે એને નેશનલ સિક્યોરિટીથી પણ જોડ્યું.
એમના પ્રમાણે કોઈ ક્રાઇસિસ કે વોર સિચ્યુએશનમાં ખાલી ટેક કંપનીઝ કામ નહીં આવે. સ્કિલ વર્કર્સ જ અસલી બેકબોન હોય છે. એટલે ઇન્ડિયન્સ ઇન યુએસ માટે આ સ્ટોરીમાં મોટો ટેક હવે છુપાયેલો છે. અમેરિકા ખાલી વ્હાઇટ કોલર જોબનો જ દેશ નથી. સ્કિલ ટ્રેડ્સમાં લોંગ ટર્મ સ્ટેબિલિટી, હાઈ ઇન્કમ અને ડિમાન્ડ છે, પણ એના માટે પેશન્સ, ફિઝિકલ મહેનત અને યર્સ ઓફ કમિટમેન્ટ જોઈએ. જે લોકો ક્વિક મની કે ઇન્સ્ટન્ટ ગ્રોથ ઈચ્છે છે એમના માટે ફિલ્ડ આઈ થિંક ફિટ નથી બેસતું. પણ જે લોકો લોંગ ગેમ સમજે છે એમના માટે ઓપોર્ચ્યુનિટીઝ ફ્યુચર પ્રૂફ થઈ શકે છે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે ઓફિસ જોબ્સ અનસર્ટેન થઈ રહી છે, ત્યારે આ વિડીયો તમને ડરાવવા માટે નથી, પણ રિયાલિટી ચેક આપવા માટે છે. હાઈ સેલેરીવાળી જોબ્સ હંમેશા ઇઝી નથી હોતી. કરિયર ચૂઝ કરતી વખતે ખાલી સ્ટાર્ટિંગ પે નહીં, આખી જર્નીને સમજવી બહુ જરૂરી હોય છે. અમેરિકાનો પ્રોબ્લેમ હકીકતમાં જોબ્સનો નથી પણ માઇન્ડસેટનો બની ગયો છે. તો તમે શું ઓપિનિયન રાખો છો એ જરૂરથી જણાવો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી.